સાયબર ક્રાઇમ દ્વારા નવા કિમિયા અપનાવી લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે, ત્યારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગબાજને ઝડપી પાડ્યો। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ દ્વારા નવા કિમિયા અપનાવી લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા સાયબર ક્રાઇમે વધુ એક ઠગબાજને ઝડપી પાડ્યો છે। ઇન્સ્ટાગ્રામ પર છોકરીની આઈડી બનાવી છોકરાઓ સાથે વાતચીત કરી બાદમાં પ્રેમજાળમાં ફસાવી પૈસાની માંગણી કરી લોકોને ઠગતા ઈસમને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે 2 છોકરીઓના અલગ આઈડી પરથી ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી, જેમાં આરોપીએ ફરિયાદીને જણાવ્યું કે આરોપી ફરિયાદીના માસીના છોકરાને ઓળખે છે, જેથી ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી જાય છે। થોડા સમયની વાતચીત પછી બંને વચ્ચે નજીકના સંબંધ સ્થાપિત થાય છે। ફરિયાદીએ આરોપીને પોતાનું વ્યક્તિગત ઈમેલ આઈડી પણ આપી દીધું હતું। થોડા સમય પછી ફરિયાદી દ્વારા આરોપીને લગ્નનો પ્રસ્તાવ મૂકતા આરોપીએ જણાવ્યું કે થોડા સમય રાહ જુઓ, સમય મળશે એટલે પિતાને વાત કરી લઈશું, તેમ જણાવીને વાતને ટાળી દીધી અને થોડા સમય બાદ તેની માતાનું મૃત્યુ થાય છે, તેમ કહી ટાઈમપાસ કરતો હતો। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલો આરોપી અનિકેત વિજયભાઈ સોની ઉંમર 26 વર્ષની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।